બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આજે બધાએ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવ્યો શ્રી કૃષ્ણ જન્મોત્સવ. દિવસ સવારથી ચાલુ કરીએ. 5 જોડી કપડાં બદલીને માંડ તૈયાર થઈને નીકળ્યા માધવપુર જવા. રસ્તાની મોજ, દરિયાની મોજ અને આખા ફેમિલી મોજમાં કાંઈ ઘટે નહીં હો. સાંજે આવીને બધા મસ્ત તૈયાર થયા અને પછી જે નંદભાઈઓ કર્યો વિડીયો આજે અચૂક આખો જોજો. મસ્ત બાલકૃષ્ણના દર્શન કરવા મળશે. કાનાના નામનું એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ તો બને હો યાર. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો બધાયનું નવા વિડીયોમાં સ્વાગત છે. નવા વિડીયોના બધાયને તો જો બધાય અત્યારે ફૂલ એનર્જીમાં રેડી થઈ ગયા છે. જમી કારવીને બરોબર અને જવાનું છે માધવપુર. કાલ આપણે વાત થઈ હતી, પાકી જ હતી કે માધવપુર જવાનું જ છે બરોબર. એટલે જો બધાય રેડી છે. હવે ખાલી એક ઓલા ઘરના જે છે ને એ હજી તૈયાર થવામાંથી બહાર નથી આવતા, એટલે એની રાહ જોઈએ અને પછી ફટાફટ નીકળીએ માધવપુર. દરિયે જાવું, જલસા કરશું ને અમે બધા ભેગા એટલે જલસા તો હોય જ બરોબર. હાલો તમને લઈ જાઓ અમારે ભેગો અને જલસા કરી આખો દી. તો જાવું માધવપુર છે. ખરેખર આજે લગ્નમાં જવું એ ખબર નથી પડતી, કેમ કે જો આટલા કપડાં બદલાવ્યા 4 છે અને આ 5મું પહેર્યું છે. જોવો એને છે ને ગજબ. અને આ બધા કંકુવાળા જો હાથ લેતા હાથ લે તે નથી કર્યું. જો આ એક અમારા નેચરલ બ્યુટી છે. આ બધા કંકુવાળા છે. જો તો હજી બહાર તમને 2 કંકુવાળા હજી બતાવું હાલો તમને. અને હજી અમે કેવું કે 1:30 વાગે નીકળવાનું તો અત્યારે કેટલા થયા જોઈ લ્યો. આ જે છે ને 2:30માં 5 મિનિટની વાર છે, આટલું થયું છે. હાલો તમને હજી 2 જો આમ આમ બતાય આમ જો આમ જો. હા જો આ 2 કંકુ, હજી અહીંયા કંકુ, પછી હજી વાં કંકુ. એને લગાડ્યું જો આને કંકુ. જો બધાય કંકુવાળા હે જ અમારે દોસ્તો. બધાય રેડી છે અને બધાય ચડવાની તૈયારીમાં છે. જો ઝઘડિયા મગડિયો આજે પાછી અમારી એક ગાડી, મોટાઓની એક એટલે લેડીઝની એક ને જેન્ટ્સની એક, આ રીતનું કાર છે બરાબર. જો બધા ચડે. હાલો આપણે ગેટ જ ઊભા રહેજો, આપણા બધા મેમ્બર આવી ગયા એટલે હાલો રેડી. અમે ગેટ પાસે પહોંચી ગયા છીએ દોસ્તો બરોબર. પણ હજી અમારી ઓલી 2 ગાડી છે એ ખબર નહીં. હવે પહેલાં પોતે માણસો તૈયાર છે, હવે ગાડીને તૈયાર કરે છે કે શું કરે ખબર નથી પડતી. હારા હજી નથી આવ્યા. જો અહીંયા નથી દેખાતા ને આ બાજુ નથી દેખાતા. કાં આમથી આવશે ને કાં અહીંથી આવશે. જોઈએ યાર, હવે વેઇટ કરીએ છીએ અમે તો અહીંયા દરવાજે ઊભા જો. ફાઇનલી એન્ટ્રી થાય છે ભાઈ. માંડ નીકળા બરાબર. જો આવી એક ગાડી, આ બધી લેડીઝની ગાડી. ડ્રાઈવર છે એ ડેડી બરાબર. અને હજી એક કવ છે એ અહીંથી આવશે. તો મસ્ત અમારી સફર જો ચાલુ થઈ ગઈ છે અને મસ્ત હાઈવે ઉપર ચડી ગયા છીએ. બધા છે એ હવે તડકાથી થોડાક પીડાય છે, બાકી બધાને મોજ આવે. કાંઈ વાંધો નહીં. તો તડકો તો એસીમાં તડકો લાગે તો કંઈ ઠંડુ જ લાગે, એમાં બહુ કાંઈ વાંધો નહીં. હાલો. અને આગળ આપણે પપ્પાની ગાડી છે, વચ્ચે આપણી ને પાછળ ગુંજનભાઈ હલાવે છે. હાલો ત્યારે ધીમે ધીમે આવી જાય અને પહોંચી જાય. દોસ્તો મસ્ત રોડ આવ્યો છે અને આમ કહેવાય ને કે પાછા વનરાયુની વચ્ચેથી જતા હોય ને, મસ્ત 2 બાજુ વડલા ઘેઘુર અને આપણે એની વચ્ચેથી. આ હા હા જલસા છે ભાઈ, જલસા છે દોસ્તો. ધ ફન માધવપુર પહોંચી ગયા છીએ. હવે જોઈએ અહીંયા કઈ રીતની મોજ કરીએ બરોબર. મસ્ત બધી ગાડીઓ પાર્ક કરી દીધી ને હાલો હવે જોઈએ રિસોર્ટમાં કઈ રીતનું છે દોસ્તો. મસ્ત આ ફોનનો છે ને પ્રાઇવેટ બીચ છે. તો જો આપણે એમાં એન્ટર કરી ગયા છીએ. અહીંયા સ્વિમિંગ પુલ છે, એમાં આપણે કોઈ નથી નાવાનું. ઓલા બેન જે છે ને એ સ્પેશિયલ એને રિંગની રામાયણ કરી હતી એટલે એ ના હે બરોબર ને. બાકી જો આ કેવા મસ્ત બીચ છે. એટલે એ એક સારું છે કે પ્રાઇવેટ બીચ મળ્યો ને તો માણસો છે ને ઓછા આવી છે. એટલે હાલો બીચે જાય અને મસ્ત જો મોજા આવે છે એટલે આપણે નાવાનું છે. હાલો ફટાફટ ત્યારે. તો મસ્ત દરિયે આવી ગયા છીએ. જો મસ્ત આમ કહેવાય ને કે મોજાની સૌથી નજીક. અને જો બધા પાયચા ઊંચા કરીને નાવા પહોંચી ગયા છે. અને ભાઈ આમ ઘૂઘવતો દરિયો છે ગજબ એમ. અને કહેવાય ને કે બહુ ડેન્જરવાળો દરિયો છે. હા, કેમ કે આના મોજાએ બહુ છે ને અહીંથી સીધું આગળ ડીપ છે. એટલે જો આવ્યું પાણી. આ તારી નહીં. હાલો તો ફટાફટ મસ્ત નાઈએ અને જલસા કરી. દોસ્તો અમારે જો ઓલું જે બર્ડ બેઠું ને એને પકડવા જો હાઈલી જ જાય છે. આ બેન હાઈલી જ જાય અને બર્ડ નથી પકડાતું એનાથી. જો ફોન પકડી ને એ આવ્યું. જો આવ્યું મોજું આવ્યું. જો હજી દોસ્તો મસ્ત બધા નાઈ અને પાછા જો અહીંયા બેહવા આવી ગયા છે. અને આપણા જેનું બેન છે એ જો સ્વિમિંગ પુલમાં નાવાય માંડ્યા છે. તો હાલો જોઈ. આપણી પાસે કપડાં નથી એટલે આપણે નાઈ નથી થગવાના, પણ બહુ મસ્ત સ્વિમિંગ પુલ છે આખો. ઓલો ઇન્ફિનિટી પુલ છે સીધો. જો બતાવું.
જો ઇન્ફિનિટી પુલ આ રીતનું છે. આ રહ્યા આપણા જેનુબેન ને કલ્પભાઈ. દોસ્તો હવે નીકળીએ છીએ બરોબર. નાઈ લીધું, મજા કરી લીધી. આમ કહેવાય ને કે લગભગ 150 ફોટા પાડ્યા એક એક જણા એમ. હવે ભાગીએ, જમીએ અને જલસા કરીએ. મજા આવી બધાને? ડન છે. હાલો ત્યારે હવે જઈએ. બાપુ મોજમાં જો છકડાની ઉપર જોવો તો. ઓ બાપુ નહીં સાંભળે પણ બાપુ આમ મસ્તી છે ને. એને વાળ આમ ટૂંકમાં વાળની પાછળ માથાની પાછળ આમ હાથ રાખ્યો તો ને ટેસ્ટમાં બેઠા જો બાપુ આપણે. દોસ્તો ભાઈ અલગ લેવલનો અનરાધાર વરસાદ આવે છે અને આમાં જ કૃષ્ણ જન્મોત્સવ થાય એટલે જો ફટાફટ આપણે ઘરે પહોંચી જાય સેફલી પહેલાં તો, અને મસ્ત પછી કાનાને જન્મ આપણે ઉજવીએ અને કહેવાય ને કે કાનાને બિરાજમાન કરીએ. દોસ્તો જુનાગઢ આપણે પહોંચી ગયા છીએ બરોબર. અને આમ કહેવાય ને કે સાચા ખરા અર્થમાં આજે કૃષ્ણ જન્મોત્સવ છે. કેમ કે જુઓ તમે વરસાદ જુઓ, પાણી ભરેલા જુઓ. હજી સુધી વરસાદ ચાલુ છે અને એટલા તો પાણી ભરેલા છે. કાંઈ નહીં, ફટાફટ જો અત્યારે સેફલી તો પહોંચી ગયા છીએ, જમીએ અને પછી જઈએ અને મસ્ત ઉજવીએ. જો દોસ્તો એન્જિનિયરિંગ મગજ દોડાવ્યું છે અમે. હાથ ધોવા માટે બીજું કંઈ મળે એમ નહોતું નજીકમાં, તો ભાઈ આવી રીતે હાથ ધોઈ નાખ્યા હે અને મસ્ત જો જમવા પહોંચી ગયા છીએ. બધા જો ગોઠવાઈ ગયા છે, બતાવું તમને. હાલો જો આખી લાઈન છે ને બાકી. હાલો ફટાફટ મસ્ત જમી નાખીએ આજે વાડીનું, એટલે ઓલમોસ્ટ આમ કહેવાય ને દેશી, અને પછી જાય ઘરે કૃષ્ણ જન્મોત્સવ કરવા. દોસ્તો પાછા ઘરે આવી ગયા છીએ. 10:15 10:30 જેવો પ્લાન ટાઈમ થઈ ગયો છે બરોબર. એટલે હવે અત્યારે આપણે ગલગોટાના ફૂલ, ગલગોટા જ ને, હા ગલગોટાના ફૂલ છે ને, એ આપણે એની પાખડીઓ કાઢવાની છે અને આખું બધું બહાર બધું ડેકોરેશન થોડુંક હજી કરવાનું છે, એ બધું ચાલે છે. અને 12 વાગે મસ્ત કૃષ્ણ જન્મોત્સવ આ વખતે કરવાનો છે. બધા તૈયાર થઈને આવશે એટલે હાલો ફટાફટ પહેલા થોડુંક કામ કરી નાખીએ અને પછી આખો કૃષ્ણ જન્મોત્સવમાં હું તમને લઈ જાઉં. ચાલો દોસ્તો બધા મસ્ત તૈયાર થઈને પહોંચી ગયા છે બરોબર. જોઈ લ્યો બધા જ છે ને બાકી બધા મસ્ત આજે કૃષ્ણ જન્મોત્સવ કરવાના છે. બધા રેડી છે. ઓકે, હવે તમે પહેલા થોડુંક અમારું ડેકોરેશન જોઈ લ્યો બરોબર, અમે કેવું કર્યું છે, અને પછી આપણે ચાલુ કરીએ કૃષ્ણ જન્મોત્સવ. આ છે અમારા આજના વાસુદેવ. ભયો જય કનૈયા લાલ કી.
કી જય. તો આપણો નંદભયો પતાવી અને હવે આપણે પહોંચી ગયા છીએ કલ્પવૃક્ષના મંદિરમાં. જો ન્યાય અત્યારે છે બરોબર, તો અહીંયા દર્શન કરી જ લઈએ. તમને કરાવું, હાલો દર્શન. નંદભયો પતી ગયો બધું, આમ કહેવાય ને કે બધું હંકેલાઈ ગયું, પણ આ બધા હજી થાયકા નથી. હજી જો 1 વાગ્યો છે પણ તોય હજી ઉનો રમવા બેહવું છે. 1:30 થાય તો ઓહો, તો એ તો યાર જો ફૂલે હચોડા બધું આખું પાછું ભરાઈ ગયું છે, પણ તોય નહીં. હાલો તો હવે રમીએ, બીજું તો રમાડે છે. તો દોસ્તો અમારું જો આખું સેટઅપ છે એ પતી ગયું છે. નંદભાઈઓ પતી ગયો, આજનો દી મસ્ત પતી ગયો. રખડા જલસા કર્યા, ખાધું પીધું, બરોબર છે. મળશું આપણે આવતા વિડીયો સાથે. પહેલાં આ વિડીયોને લાઇક કરી દો, કાનાના નામે લાઇક કરવાનું છે, તો સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો ચેનલને, બરોબર છે. મળશું આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો. અને રોહિત ભૂલી જાય, ખાતા પીતા રહેજો. ચાલો મળીએ છીએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.